મતિ તમને શ્યામ નમું છું પ્રેમથી તમને પુરાણ કાળની નિંદ્રા સજી જાગ્રત થયો આજે ઉગાડો દ્વારે ચિદઘન નમું છું પ્રેમથી તમને તમી ત્યાગણી આવ્યો પ્રભુ શરણે બતાવો માર્ગ હે ભગવાન નમું છું પ્રેમથી તમને કૃપા દ્રષ્ટિ કરી હું પર સકળવી નરો મારા કમાવો ના હવે ભગવાન નમું છું પ્રેમથી તમને તમારો હું તમે મારા ગત સગણું બન્યું બેદિલ પરેશાન કર સુણો શ્રીમાન નમું છું પ્રેમથી તમને મન જેને વદે વિવિધ શાસ્ત્ર પવિત્ર ધામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ જે શુદ્ધ બુદ્ધિ સુખ કારણ પૂર્ણ કામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ જેને ન દોષ ગુણ ને નહીં રૂપ નામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ જેના ભય પવન વાયન થાય ગામ તે પ્રાણ બંધુ પરમેશ્વરને પ્રણામ આકાશથી ન અવકાશ તજાયામ
તે પ્રાણબંધુ પરમેશ્વરને પ્રણામ. જે સર્વનું અતિઅલૌકિક એકઠામ, તે પ્રાણબંધુ પરમેશ્વરન પ્રણામ. જેને જરાય નડે જડહાડ ચામ, તે પ્રાણબંધુ પરમેશ્વરને પ્રણામ. જેના વિશે પ્રલયમાં સૌને વિરામ, તે પ્રાણબંધુ પરમેશ્વરને પ્રણામ. જીભે જપાય હર કેશવ કૃષ્ણ રામ, તે પ્રાણબંધુ પરમેશ્વરને પ્રણામ. बंधन यही कहलाए. मैं तू नहीं पहचानना, विषयी विषय नहीं जानना, आत्मायनात्मा मानना, निज अन्य नहीं पहचानना. क्या ईश है क्या जीव है, यह विश्व कैसे बन गया, पावन परम निसंग आत्मा संग में क्यों सन गया. इस देह को मैं मानना, या इंद्रिया मैं जानना, अभिमान करना चित्त में, या बुद्धि में पहचानना. बेड़ी कठिन है कामना, आसक्ति दृढ़तम जाल है, ता भयंकर राक्षसी संकल्प काल व्याल है.
यह है भला यह है बुरा, यह पुण्य है यह पाप है, यह लाभ है यह हानि है, यह शीत है यह ताप है। श्रोतादि को मैं मान नर शब्दादि में फंस जाय है, अनुकूल में सुख मानता कूल से दुख पाय है। सत्संग में जाता नहीं नहीं वेद आज्ञा मानता, सुनता नहीं तो उपदेश अपनी तान उलटी तानता। यह चित जब तक चाहता या विश्व में है दौड़ता, करता किसी को है ग्रहण पा किसी को छोड़ता। बोला न तब तक मोक्ष हो, धन यही कहलाय है। देव की पंचीकरण में આપણે શરૂઆતમાં ચાર દેહ અને ચાર દેહથી હું જુદો છું એ વાત કરી, અને ત્યાર પછી સ્વરૂપની વાત કરી, અને સ્વરૂપની ત્રણ દોહાથી શિષ્ય પોતાનો અનુભવ કીધો, એમાં ત્રણ અવસ્થાઓ અને ત્રણ શરીરોથી હું જુદો છું એવી વાત કરી, પછી મારું સ્વરૂપની વાત કરી, અને ગુરુએ એનો બોધ દ્રઢ થવા માટે બે ચોપાઈઓથી એનું અનુમોદન કર્યું, બરાબર। અને ત્યાર પછી વિશેષ વિશ્લેષણ માટે કે સ્વરૂપનો અનુભવ કેવી રીતે થાય, તો ઈશ્વર અને જીવની એકતાનું અનુસંધાન લેવું હોય તો એનો વાચ્યાર્થનો ત્યાગ કરી અને લક્ષ્યાર્થે એક થવું પડે, અને એનું દ્રષ્ટાંત કેવી રીતે સમજાવ્યું તો લક્ષણા દ્વારા, અને લક્ષણામાં એ ત્રણ લક્ષણા કીધી ખરા ને, જહત અજહત અને ત્રીજી ભાગ ત્યાગ લક્ષણા કહો તો જહત અજહત મિશ્ર કહો, જહત અજહત એ મિશ્ર કહો, અગર તો ભાગ ત્યાગ લક્ષણા કહો, એક જ વાત છે। અને વેદાંતમાં ભાગ ત્યાગ લક્ષણા એ અનિવાર્ય છે, એટલે ભાગ ત્યાગ લક્ષણા એટલે વિરોધી ભાગનો ત્યાગ અને અવિરોધી ભાગનો એકતા। તો જીવ અને ઈશ્વર, અગર તો જીવ અને શિવની એકતામાં જે વાચ્યાર્થ છે જીવનો અને ઈશ્વરનો એનો બાદ કરવો પડે, અને
લક્ષ્યાર્થે જીવ અને ઈશ્વર બંને બ્રહ્મ છે. બીજી રીતે ભાગ ત્યાગ લક્ષણા કીધી, બરોબર. એટલે આ ભાગ ત્યાગ લક્ષણા વડે આપણે સમજ્યા કે જીવ અને ઈશ્વરની એકતા કેવી રીતે થાય. પછી જીવન મુક્તિનું નિરૂપણ કરતા કહે છે કે ભાઈ મારે તો જન્મ ને મરણ છે, મારે ક્ષુધા પીપાસા છે અને મને શોકમોહ થાય છે. એ શિષ્યે વાત કરી તો ગુરુ કહે છે કે ના, એ તો જન્મ મરણ તો દેહને છે, ક્ષુધા પીપાસા પ્રાણનો ધર્મ છે અને શોકમોહ એ મનનો ધર્મ છે, એટલે તારામાં એ નથી. આ વાત કરી. હવે કર્મની નિવૃત્તિ વિશે પ્રમાણ, એટલે કર્મ 3 પ્રકારના કર્મો કીધા ને, તો પ્રારબ્ધ, સંચિત અને ક્રિયમાણ. તો એમાં પ્રારબ્ધ સિવાય એટલે સંચિત કર્મો છે એ બધા નાશ પામે છે, પણ પ્રારબ્ધ કર્મ તો અવશેષ રહે છે. અને પ્રારબ્ધ કર્મ પ્રમાણે જ્ઞાની કે અજ્ઞાની જે પ્રમાણે કર્મ હોય છે એ પ્રમાણે એને ભોગ, એને સુખ અને દુઃખ પ્રાપ્ત થાય છે, એમાં ફરક પડતો નથી. પણ જ્ઞાનીના કર્મો કેમ નાશ પામતા નથી? જો એ સ્વીકારીએ, આમ હકીકતમાં જ્ઞાનીને શરીર નથી, એ કંઈ સુખ દુઃખ ભોગવતો નથી, એ સુખ દુઃખનો દ્રષ્ટા બનીને રહે છે. છતાં પણ બીજાની દ્રષ્ટિમાં એમ લાગે કે આ જ્ઞાનીને પણ આવા દુઃખો ભોગવવા પડે છે. અને જો આ પ્રારબ્ધ કર્મ બંને કર્મો એટલે સંચિતનો નાશ થાય પણ પ્રારબ્ધ કર્મનો નાશ થાય તો જ્ઞાનની પરંપરા નષ્ટ થાય. એટલે જ્ઞાન થાય અને શરીર છૂટી જાય તો પછી એ જ્ઞાનની પ્રસાર અને પ્રચાર કરવા માટે કોઈ અવશેષ ના રહે, એટલે બધા અજ્ઞાની ને અજ્ઞાની જ રહે. એટલા માટે પ્રારબ્ધ કર્મ તો બધાને ભોગવવા પડે છે. અને એનું દ્રષ્ટાંત આપીને પણ વાત કરી કે નળ, કુબેર અને યુધિષ્ઠિરને પણ આ પ્રમાણે જ્ઞાની હતા, છતાં પણ એમને પ્રારબ્ધ ભોગવવું પડ્યું ને, આ વાત કરી હતી. હવે કર્મ નિવૃત્તિ વિશે પ્રમાણ 169. પ્રારબ્ધમ ભોગતો નશ્યેત શેષમ જ્ઞાનેન દહ્યતે શરીરમ તુ ઇતરત કર્મ તદ દ્વેષી પ્રિયવાદિનો. તો હવે જે જ્ઞાનીના કર્મો થાય, ક્રિયમાણ કર્મો થાય, એનો કોણ ભોગ ભોગવે? તો એની વાત કરે છે કે જે એનો હિતેશી હોય એ શુભ કર્મ લઈ જાય, અશુભ કર્મ એટલે શુભ કર્મનું ફળ એ લઈ જાય, અને જે નિંદા કરતો હોય એના અશુભ કર્મનું ફળ એ લઈ જાય. એટલે આ એક જાતનું વિભાજન કરી દીધું. પ્રારબ્ધ કર્મ ભોગવવાથી જ નિવૃત્ત થાય છે, બાકી જે સંચિત કર્મ છે તે જ્ઞાનથી નષ્ટ થાય છે. અને જ્ઞાનીના બીજા જે શરીર સંબંધી શુભાશુભ ક્રિયમાણ કર્મ, એટલે જ્ઞાન થયા પછી એ કર્મ તો કરે ને કંઈક ને કંઈક, તો તે જ્ઞાની સાથે દ્વેષ કરવાવાળા તથા સ્નેહ કરવાવાળાને જાય છે. એટલે કે જ્ઞાનવાન બ્રહ્મનિષ્ઠની ભક્તિથી સ્તુતિ તથા પૂજન સેવન કરે છે ને તેના પુણ્ય કર્મને ગ્રહણ કરે છે. અને જે એની નિંદા દ્વેષ કરે છે તે તેના અશુભ કર્મોને ગ્રહણ કરે છે, એવું શ્રુતિમાં પણ કહ્યું છે. માટે પ્રારબ્ધ કર્મના ફળરૂપ સુખ દુઃખ આદિ ભોગ દેહ ભોગવે છે. તેનો પ્રકાશક હું અભોગતા પરબ્રહ્મ છું. તે રીતે જે પુરુષ અનુભવથી નિશ્ચય કરી જાણે છે તે જીવન મુક્ત કહેવાય છે. એટલે આ શરીરમાં જ એને પરમાનંદની પ્રાપ્તિ અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ થાય છે, એટલે આ જીવન મુક્તિ. અને તે દેહ છતાં મુક્ત છે. માટે હું દેહ છું
એવી બુદ્ધિ મૂકી હું આત્મા બ્રહ્મરૂપ છું એવો નિશ્ચય કરવો. હવે દેહ હું છું એવું જે માનવું એ દોષરૂપ છે અને આત્માનો જે બોધ છે તે મહાપુણ્યરૂપ છે એ પ્રકારનું વર્ણન કરે છે. આપણે ચંદાવલીમાં જોઈએ છે ને કે દેહ માનના અતિ પાપ માના જાય હે. એ જ વાત અહીંયા કહે છે કે દેહને હું માને જે કોઈ મહાદોષી કહીએ સોય આત્મબુદ્ધિ જેને ભાઈ મહાપુણ્ય જાણીએ તાય. એટલે એને મહાપુણ્ય થાય છે. જે મનુષ્ય આ દેહ તે જ હું છું એવું માને છે એ મહાપાપી કહેવાય છે. સ્મૃતિમાં પણ કહ્યું છે કે ના અનૃતાત પાતકમ પરમ, એટલે અનૃતાત એટલે અસત્ય ભાષણ. અસત્ય ભાષણ શું કે આ શરીર હું નથી છતાં પણ હું શરીરને માનું, એ અસત્ય ભાષણ થયું કે નહીં? આ શરીર હું નથી છતાં પણ શરીર હું છું એ હું માનવું અને એવું કહેવું એ અસત્ય ભાષણ થયું ને. એટલે કહે છે ના અનૃતાત પાતકમ પરમ, એટલે અસત્ય ભાષણથી બીજું કોઈ મોટું પાપ નથી. એટલે એ અર્થમાં નહીં કે ખોટું બોલવું એ મોટું પાપ છે એમ નહીં. ખોટું બોલવું એટલે આ ખોટું જાણવું કે હું દેહ નથી છતાં પણ હું કહું કે હું દેહ છું, તો પછી ખોટું બોલ્યા ને. તો ખોટું બોલ્યા તો ના અનૃતાત પાતકમ પરમ, એટલે ખોટું અસત્ય ભાષણથી બીજું કોઈ મોટું પાપ નથી. એટલે અસત્ય બોલવું એ મોટું પાપ છે. એ ન્યાય દેહને જ આત્મા એમ જે કહે છે તે અસત્ય બોલે છે. જેમ કે દેહ છે પંચભૂતનું કાર્ય અને આત્મા છે પંચભૂતનું કારણ. આ કારણ અને કાર્ય તો ખ્યાલ આવ્યો ને કે આ દેહ છે પંચભૂતનું કાર્ય. પંચભૂત કો માયા કો અવિદ્યાનું કાર્ય છે અને આત્મા છે એ પંચભૂતનું કારણ છે. એટલે એના દ્વારા આ પંચમહાભૂત ઉત્પન્ન થયા છે. દેહ દ્રશ્ય વિકારી, દેહ કેવો છે? દ્રશ્ય વિકારી, અનિત્ય, જડ, પરિચ્છિન્ન અને સાવયવ છે. ખ્યાલ આવ્યો? એમાં તો કંઈ વિશેષણ કરવાની જરૂર નથી ને. એટલે આ જળ કીધો એ બાબતમાં જો કંઈ શંકા હોય તો આમ ચેતન જેવું લાગે છે, પણ આ શરીર કેવું છે? પરપ્રકાશ્ય છે ને. ઇન્દ્રિયો બધી પરપ્રકાશ્ય છે. દેહ દ્રશ્ય વિકારી, અનિત્ય, જડ, પરિચ્છિન્ન અને સાવયવ છે. અને આત્મા, હવે જો દેહ દ્રશ્ય છે તો અહીંયા આત્મા દ્રષ્ટા છે. દેહ વિકારી છે તો આત્મા અવિકારી છે. દેહ અનિત્ય છે તો આત્મા અનિત્ય છે, નિત્ય છે. અને જળ છે તો જ્ઞાન સ્વરૂપ છે. પરિચ્છિન્ન, શરીર પરિચ્છિન્ન છે તો આત્મા પરિપૂર્ણ છે. અને દેહ સાવયવ છે તો આ નિરવયવ છે. એટલે સામે એક અને આત્મા દ્રષ્ટા અવિકારી નિત્ય જ્ઞાન સ્વરૂપ પરિપૂર્ણ અને સાવયવ છે. દેહ અશુચિ, દુર્ગંધ, મળ, માંસ, મૂત્ર, રુધિર આદિથી ભરેલો છે અને આત્મા સર્વદા શુદ્ધ, નિર્મળ અને આનંદગન છે. એ રીતે દેહ તથા આત્માના પરસ્પર લક્ષણ જુદા હોવાથી આત્મા દેહથી ભિન્ન છે એમ અનુભવથી જણાય છે. તથાપિ દેહને આત્મા જુદો ન જાણી દેહ છે તે જ હું છું એમ અસત્ય બોલે છે, તેથી તે મહાદોષી છે. અથવા જેમ વાત, પિત્ત અને કફ એ ત્રણ એકઠા થાય તો એનું નામ મહાદોષ કહેવાય છે ને. મેનેન્જાઇટિસ કે આપણે પેલામાં, અગર તો મહાદોષ, ત્રિદોષ કે. અને સન્નિપાત કહેવાય છે. એ જેને થયો હોય તે પુરુષ મૃત્યુને વશ થાય છે. એટલે આ શરીર હું છું ને મારું છે તો એક જાતનો સન્નિપાત થયો છે આપણને. એટલે હા, ખોટું આમ પેલો લવારો કરે ને માણસ,
સન્નિપાત એટલે માણસને તાવ આવ્યો હોય ને એવું જો રોગ થયો હોય તો પછી ગમે તેમ લવારો કરે, એમાં હું દેહ છું, હું શરીર છું, હું આવો છું, કાળો છું, આ એક જાતનો લવારો છે. એટલે કે છે કે એ મૃત્યુને વશ થાય છે. તેમ દેહનું અભિમાન કરવાવાળો પણ મહાદોષી કહેવાય છે. એટલે તેને સન્નિપાત થયો છે એમ જાણવું. ભાગવતમાં પણ શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કહ્યું હતું. એટલે આ ઉદ્ધવ અને ભગવાન શ્રી કૃષ્ણનો સંવાદ ભાગવતમાં આવે છે. તો કયા સ્કંદમાં આવે છે? 11મા સ્કંદમાં. 11મા સ્કંદમાં નેમિ રાજા અને નવ યોગેશ્વર વચ્ચેના સંવાદનું વર્ણન ભગવાન ઉદ્ધવજીને બતાવે છે. અને એ જે આખો વિભાગ છે 11મા સ્કંદનો, એ આખો ઉદ્ધવ ગીતા તરીકે ઓળખાય છે અને વેદાંતનું શિખર છે. પણ મોટા ભાગે આ 11મો સ્કંદ ભાગવતના છેલ્લા દિવસે આવે છે, 7મા દિવસે ને. 11મો સ્કંદ ભાગવતનો 11મા છેલ્લા દિવસે આવે છે. એટલે એ દિવસે બીજી ધમાલ, બીજી પ્રવૃત્તિ આ કથાની અંદર બહુ હોય છે. એટલે એ તરફ લોકોનું લક્ષ્ય જતું નથી. અને મોટા ભાગે કથાકારો પણ આ 11મો સ્કંદ લેતા નથી. ફક્ત સુદામાના દ્રષ્ટાંત સુધી આવીને, મોટા ભાગે સુદામાના દ્રષ્ટાંત સુધી આવી અને એનું વર્ણન લંબાણપૂર્વક કરી અને એની પૂર્ણાહુતિ કરી દે છે. તમે જોજો, મોટા સારા સારા કથાકારોને તમે વાંચશો, સાંભળશો તો છેલ્લા દિવસની એમની કથા હશે તો સુદામા ચરિત્ર સુધી આવશે, એનાથી આગળ આવશે નહીં. અને આમાં તો પૂરેપૂરું વેદાંત ભરેલું છે 11મા સ્કંદમાં. એટલે જેને વેદાંતની દૃષ્ટિએ ભાગવત વાંચવું હોય એ 11મા સ્કંદનું અભ્યાસ કરે. અને મોટા બાપજીએ તેનું વિભાજન કરીને સરસ રીતે એનું નિરૂપણ કર્યું છે. એટલે આ એક વાંચવા જેવું છે. એટલે આમ પેલા શ્રાવણ મહિનામાં ને એમાં કંઈ વાંચવાનું રાખો તો આ 11મો સ્કંદ ભાગવતનો અને આપણા મોટા બાપજીનું એ વાંચવાનું રાખશો તો તમને એમાં વેદાંતની સારી સમજણ પડશે. હે ઉદ્ધવ, અહંતા અને મમતારૂપ જે બુદ્ધિ છે તેને સન્નિપાત જાણવું. એટલે આ હું ને મારું એ જાણવું એ મોટામાં મોટો સન્નિપાત છે. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ એ 3 ગુણોમાં અને તેને કાર્યોમાં અહમતા, મમતા તેને જ સન્નિપાત સમજવું. અને એ સન્નિપાત જેને છે તે પણ જન્મ અને મરણને વશ થાય છે. તેનું જન્મ મૃત્યુરૂપી દુઃખ નિવૃત્ત થતું નથી. એટલે સત્વગુણ, રજોગુણ અને તમોગુણ તો એ માયાનું કાર્ય છે ને. એટલે માયાના કાર્યમાં, એટલે માયા અને માયાના કાર્યમાં, એટલે કે આ પ્રપંચમાં જેની દ્રષ્ટિ છે એને આ બધું આ સત્વગુણ, રજોગુણનું જાય. પણ આપણે તો એનાથી પર ઉઠવાનું છે. એટલે માયા અને માયાના કાર્યનો નિષેધ કરી એના નિષેધ રૂપે જે અવશેષ રહે છે એ પરમાત્મા સ્વરૂપમાં આપણે લક્ષ્ય કરવાનું છે. જે પુરુષને બ્રહ્મની સદગુરુના અનુગ્રહથી હું સચ્ચિદાનંદ આત્મા છું એવી બુદ્ધિ થઈ છે તેને મોટા પુણ્ય જાણવા. એટલે બ્રહ્મ, હવે નીચેના શ્લોકમાં જેને હું બ્રહ્મ છું એવો એક ક્ષણ માટેનો પણ એનું મન સ્થિર થાય છે તો એને કેવો લાભ થાય છે એનું વર્ણન કરેલું છે. અહીંયા નીચેનો જે શ્લોક છે શાર્દુલ વિક્રીડિતમ, તેના મોટા પુણ્ય જાણવા. બ્રહ્મ વિચાર અતિ પુણ્યનો હેતુ છે. આ વિચાર આવવો, આ તરફ આપણું લક્ષ્ય જવું, આપણે સ્થિર થવું એ પણ મોટા પુણ્યનો હેતુ છે. એમ સિદ્ધાંત મુક્તાવલીમાં આપ્ત પુરુષનું વાક્ય છે.
સ્નાતં તેન સમસ્તતીર્થસલિલે દત્તાની સર્વાવની યજ્ઞાનાં ચ કૃतं સહસ્રમખિલા દેવાશ્ચ સંપૂજિતા સંસારાશ્ચ સમુદ્ધતા સ્વપિતરૈ લોકલોક્ય પૂજ્યાપ્યસૌ યસ્ય બ્રહ્મ વિચારિણે ક્ષણમપી સ્થૈર્યં મન પ્રાપ્નુયાત. આ શ્લોક શાર્દુલ વિક્રીતનો છે પેલો. એટલે આ રીતે એનું ગાન કરવું હોય તો આ રીતે થાય કે સ્નાતમ તેન સમસ્ત પુણ્ય સલીલે. એટલે બધા તીર્થોમાં એક ક્ષણનો બ્રહ્મ વિચાર થાય તો જે બધા તીર્થો છે એ તીર્થોમાં સ્નાન કર્યાનું પુણ્ય એને મળી જાય. દત્તાની સર્વાવની એટલે આ અવનીનું બધું, અવની એટલે પૃથ્વી, સમગ્ર પૃથ્વીનું દાન કર્યાનું ફળ એને મળી જાય. યજ્ઞો કર્યાનું ફળ મળી જાય અને બધા દેવતાઓને પૂજન કર્યાનું ફળ મળી જાય. એટલે બ્રહ્મ વિચારમાં જે પુરુષનું મન ક્ષણ માત્ર પણ સ્થિરતા, ક્ષણ માત્રની સ્થિરતા એટલે 1 સેકન્ડ 2 સેકન્ડ સચ્ચિદાનંદ શિવોહમ બ્રહ્મહમ એ વિચારમાં સ્થિર થાય તો આને ગંગાજી સર્વ તીર્થોનું સ્નાન, સમગ્ર પૃથ્વીનું દાન, હજારો યજ્ઞનું દાન કર્યાનું ફળ, જેટલા દેવતાઓ છે સર્વની પૂજા કર્યાનું ફળ, પોતાના સર્વ પિતૃઓનો સંસારથી ઉદ્ધાર કર્યો. એટલે આનાથી જેણે કુળ 71 તાર્યા રે એવું નરસિંહ મહેતાનું ભજન છે ને, એટલે આ આપણા પિતૃઓનો પણ એમાં ઉદ્ધાર થઈ જાય છે. સર્વ પિતૃઓનો સંસારથી ઉદ્ધાર કર્યો એટલે સારી ગતિ પ્રાપ્ત કરી અને પોતે પણ ત્રૈલોક્યને પૂજ્ય થાય છે. ત્રૈલોક્ય પૂજ્યાપ્ય સૌ એટલે પોતે પણ ત્રૈલોકમાં પૂજનીય થાય છે. એટલે ક્ષણ માત્રના બ્રહ્મ વિચારથી આવું પુણ્ય થાય છે. ત્યારે જો આ ક્ષણ માત્રથી આવું થાય છે તો દેહાધ્યાસ મૂકીને, એટલે દેહ હું છું ને મારું છે મૂકી અને હું બ્રહ્મરૂપ આત્મા છું એમ જેની બુદ્ધિ બ્રહ્માકાર થઈ છે તેના મોટા પુણ્ય છે એ જાણવું એમાં આશ્ચર્ય શું છે. એટલે આટલું મોટું છે. એટલે જ્યારે સંતો કે મહાત્માઓ, તમે વિવેકાનંદનું વાંચો તો આત્મ સ્વરૂપને પ્રાપ્ત કરવું એ જ મોટામાં મોટું પુણ્ય છે. કાલે જ બેનને મેં બતાવ્યું હતું, ખરેખર ને, પેલા ગોવિંદ ચિત્તીનું. તો એની વાત કરતાં કરતાં વિવેકાનંદ કહે છે કે આ આત્મ સ્વરૂપને જાણવું એ જ મોટામાં મોટું પુણ્ય છે. બાકીનું તો બધું ઇટ ઇઝ ઓલ માયા એન્ડ જગલરી, આવું શબ્દ એમણે વાયા છે. ઇટ ઇઝ ઓલ માયા એન્ડ જગલરી એટલે આ બધું માયા છે અને પેલા જગલરી એટલે પેલો આવે ને જાદુગર, આ જાદુગરના ખેલ જેવું છે. જાદુગર ખેલ કરે પણ હકીકતમાં કંઈ હોય નહીં, સાચું હોય નહીં. એ જ વાત બીજી રીતે કહે છે. એટલે આ વારંવાર એકની એક વાત, એમાં શાસ્ત્રમાં એ પુનરુક્તિ દોષ નથી આવતો કે ભાઈ એકને એક વારંવાર કેમ કહો છો. તો એ આમ સામાન્ય રીતે એમ થાય કે માણસ શું આ એકની એક વાત બક્યા કરે છે, પણ આમાં પુનરુક્તિ દોષ નથી આવતો. કારણ કે આપણને આ દ્રઢ કરવા સારું આ વારંવાર કહેવામાં આવે છે, એક દ્રષ્ટિકોણથી નહીં તો બીજા દ્રષ્ટિકોણથી. એટલે આપણી વેવલેન્થ કઈ રીતે છે એ વેવલેન્થને કોઈ રીતે પણ જુદી જુદી રીતે કહે તો પકડી જાય ને, એટલા માટે. ઉપર કહેલા અર્થ વિશે પુરાણનું પ્રમાણ કહે છે, દેહાત્મ બુદ્ધિજમ પાપમ ન તદ ગોવધ કોટિભિ
આત્માહમ બુદ્ધિ જમ પુણ્યમ ન ભૂતમ ન ભવિષ્યતિ. એટલે દેહાત્મ બુદ્ધિજમ પાપમ, એટલે હું દેહ છું એવું પાપ, એટલે હું દેહ છું એમ માનવાથી જે પાપ થયું એ પાપ કેવું છે તો કરોડો ગાયો માર્યાથી જે પાપ થાય છે એના કરતાં વધારે છે. અને આપણે તો રોજ કરીએ છીએ આ પાપ. એટલે હું દેહ છું એમ માનવાથી જે પાપ થયું તે કરોડો ગાયો માર્યાથી જે પાપ થાય એનાથી વધારે છે. વળી શ્રુતિમાં એમ પણ કહ્યું છે કે દેહાભિમાનને સર્વ દોષ ઉત્પન્ન થાય છે. દેહાભિમાન આવ્યું તો પછી મારું સ્ટેટસ, મારું ઇન્ડિવિજ્યુઆલિટી, મારી પર્સનાલિટી, આ બધા જ ભાવો આવે અને એને મારે કેમ પ્રાપ્ત કરવા એ તરફ એનું લક્ષ્ય જાય છે. દેહાભિમાનીને સર્વ દોષ ઉત્પન્ન થાય છે અને તે પાપી થાય છે અને આત્મહત્યારો થાય છે. એટલે આત્મહત્યારો થાય છે એટલે એને સ્વરૂપનું વિસ્મરણ થાય છે. એ આત્મહત્યારો પોતે કોણ છે એ ભૂલી જાય છે અને હું આ જીવ છું, આ શરીર છું અને હું આ પ્રમાણે કરતા ભોગતા છું એવું જે સ્વીકારીને જીવનમાં જીવન જીવે છે એ આત્મહત્યારો છે. અને સચ્ચિદાનંદ આત્મા છું એવી બુદ્ધિથી જે પુણ્ય થયું તેવું પુણ્ય કોઈ દિવસ થયું નથી, કોઈ દિવસ પણ થયું નથી અને થશે પણ નહીં. એટલે આ મહાપુણ્ય પ્રાપ્ત કરવાનો અવસર આપણને મળ્યો છે. આ મનુષ્ય શરીર મળ્યું છે તો આ મહાપુણ્ય પ્રાપ્ત કરી લેવું. આ રીતે આત્મબુદ્ધિ મહાપુણ્યરૂપ છે એવું નિરૂપણ કરી હવે શુદ્ધ જ્ઞાનરૂપ એક દેવ સર્વ મનુષ્યોમાં મનના સાક્ષી રૂપે રહેલા છે. એક દેવ સર્વ મનુષ્યોમાં મનના સાક્ષી રૂપે રહેલા છે એમ જાણી બંધનનું કારણ જે ભેદ બુદ્ધિ તેનો ત્યાગ કરવો. તે માટે ભેદ બુદ્ધિ જ બંધનનું કારણ છે એમ નિરૂપણ કર્યું. એટલે ભેદ બુદ્ધિ એટલે શું કે હું આનાથી જુદો છું. ભેદ બુદ્ધિ ક્યારે થાય? સ્વરૂપથી 3 પગથિયા નીચે ઉતરીએ ત્યારે આ ભેદ બુદ્ધિ થાય. સ્વરૂપથી નીચે ઉતર્યા કે હું શરીર છું, હું એટલે પહેલા તો હું નીચે ઉતર્યો, સ્વરૂપથી નીચે ઉતર્યો કે હું શરીર છું, બીજું સામે શરીર છે અને ત્રીજું કે આ પછી એમાં સારું કે ખોટાની બુદ્ધિ થઈ. એટલે આ સારું છે ને ખરાબ છે. એટલે આ સારું છે ને ખરાબ છે એ કહેવા માટે મારા સ્વરૂપના ઉપરથી 3 પગથિયા નીચે ઉતરું ત્યારે આ કહેવાનું બને કે આ સારું છે ને ખરાબ છે. એટલે ભાગવતના મોટા બાપજી આનું નિરૂપણ કર્યું છે ને કે કોઈના ગુણ દોષ જોવા એ મોટામાં મોટો અવગુણ છે અને કોઈના ગુણ દોષ ન જોવા એ જ મોટામાં મોટો ગુણ. તો ગુણ દોષ ક્યારે ન દેખાય કે જ્યારે આપણે સ્વરૂપમાં અવસ્થિત થઈએ તો બધું બ્રહ્મરૂપ જ લાગે, ત્યાં પછી ભેદ લાગે નહીં. એટલે સારું ને ખોટું એ આપણી મનની ભાવના છે. વાસ્તવિકમાં પદાર્થમાં સારાપણું એ નથી ને ખોટાપણું એ નથી. એ વાત આપણે અગાઉ પણ જોયેલી છે. એટલે ચૈતન્યનું આત્મા સાથે એકત્વ એટલે જીવ અને બ્રહ્મની એકતા. ચૈતન્યનું આત્મા એટલે કે આ શરીર સાથેનું જે સંકળાયેલું ચેતન છે એને આત્મા કહે છે અને જે ચેતન અધિષ્ઠાન રૂપે છે એને બ્રહ્મ કહે છે. એ આત્મા જ બ્રહ્મ છે પણ આ શરીરની ઉપાધિના લીધે એને આત્મા એવું નામ કહેવામાં આવે છે. જેને તું કહે છે દેવ તે તું ચૈતન્ય સ્વયમેવ, બીજો દેવ માને જે કોઈ એ જ બંધન તેને હોય. એટલે બીજા દેવની પૂજા કરવા જેવું નથી, અગર તો ક્યાંય જવા જેવું નથી. આ સ્વરૂપનું અનુસંધાન કરી લેવા જેવું છે. જેને તું કહે છે દેવ, દેવ એટલે આપણે અર્થ કર્યો હતો ને સ્વયં પ્રકાશ. તે જે સ્વયં પ્રકાશ આત્મા છે તું જ સ્વયં છે. એટલે આ તું જ સ્વયં એ ચૈતન્ય આત્મા, ચૈતન્ય બ્રહ્મ છે એમ કેવું છે.
જેને તું કહે દેવ તે તું ચૈતન્ય સ્વયમેવ. જેને સ્વયં પ્રકાશ આત્મા તરીકે કરતો બ્રહ્મ તરીકે કહો છો એ તું પોતે જ છે. એટલે આ જીવ બ્રહ્મની એકતા થઈ. હે શિષ્ય, જેને તું દેવ ચૈતન્ય સ્વયં પ્રકાશ એમ કહે છે તે તું ચૈતન્ય સ્વયમેવ છે. સ્વયં એટલે કે પોતે જ છે. અને તે ચૈતન્ય રૂપ સ્વયં પ્રકાશ દેવ સર્વ પ્રાણી માત્રમાં એક જ આત્મા રૂપે છે. એટલે બધે પ્રાણી માત્રમાં ચૈતન્ય દેવ એક જ છે, એમાં વિભાજન નથી. ભગવદ્ ગીતામાં પણ ભગવાન કહે છે કે જે આ વિભાજિત શરીરોમાં એક અવિભાજ્ય પરમાત્માને જુએ છે એ જ ખરું જુએ છે, બાકી બધા ખરું જોતા નથી. એટલે બીજા અર્થમાં બાકી બધા આંધળા છે. આવું પણ ભગવદ્ ગીતામાં નિરૂપણ કરેલું. એટલે આ જે ભેદ દેખાય છે તો ઉપાધિઓના છે, અને ઉપાધિઓ જતી રહી તો આત્મા એક જ છે. જેમ ઘટાકાશ, મઠાકાશ અને મહાકાશનું હતું, તો એમ ઘટ અને મઠ એની ઉપાધિનો બાદ કર્યો તો આકાશ, મહદ આકાશ જ બધે વ્યાપ્ત છે. પ્રાણી માત્રમાં એક જ આત્મા છે. માટે ચૈતન્ય રૂપ દેવ આત્મા હું છું એમ જાણવું, અને અજ્ઞાનથી ચૈતન્ય રૂપ આત્માદેવને ભૂલી હું દેવ છું એમ માની તે ચૈતન્ય રૂપ દેવ મારાથી બીજો ભિન્ન છે એમ જે, કારણ કે શરીરને માન્યું આ એટલે પછી દેવ બીજો છે, તો મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા અને બીજા ત્યાં ક્યાંક એને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. તે ભેદ માનનારા અજ્ઞાનીને આ ભેદ માનવો એ જ બંધનનો હેતુ છે. આત્મરૂપ ચૈતન્ય દેવ. શ્રુતિમાં પણ કહ્યું છે કે જે પુરુષ હું અન્ય છું અને દેવતા મારાથી ભિન્ન છે એમ જાણીને અન્ય દેવતાની ઉપાસના કરે છે તે પુરુષ અદ્વિતીય બ્રહ્મને જાણતો નથી. માટે તે પુરુષ દેવોના પશુ તુલ્ય છે. દેવાનામ પશુ, આ એક જાતની ગાળ છે આપણને. આ દેવ, હા, આપણને એક ગાળ કહેવાય. કારણ કે દેવાનામ પશુ, જેમ પશુ છે તો શું કરે, આપણને ભાર વહન કરવા માટે ઉપયોગી થાય, ખરું કે નહીં? એમ આ દેહ હું છું અને આ દેવ જુદા છે, તો પછી હું એને ભોગ આપું, હું ભોગ ધરાવું, હું આ બધું જુદું જુદું યજન કરું, એટલે આ ભોગરૂપી ભાર હું વહન કરીને આ બધું આપું છું ને. એટલે એ દેવો જેમ પેલો પશુ આપણને ઉપયોગી છે એમ એમના ભોગ લેવા માટે આપણે આ રીતે આરાધના કરીએ છીએ, ત્યારે એમ કે એમને એ ભોગ પ્રાપ્ત થાય છે દેવોને, ખરેખર ને. એટલે જેમ પેલું પશુ આપણને કામમાં આવે છે એમ આ ભોગ લેવા, ભોગવ એટલે કે એમને જે, કારણ કે દરેકને આસન આપવામાં આવે છે, યજ્ઞમાં દરેકને આસન આપવામાં આવે છે અને દરેકને જુદા જુદા ભોગ આપવામાં આવે છે કે નહીં. તો એ ભોગ એમને મળે છે. એટલે આ પશુ એ છીએ તો આપણે એને ભેદ માનીએ છીએ, તો આપણે આ પ્રમાણે કરીએ છીએ ને. એટલે કહે છે કે દેવોના પશુ તુલ્ય છે. જેમ પશુ આપણને ઉપયોગી છે એમ આ ભેદ બુદ્ધિવાળા આપણે ભગવાન, આ દેવતાઓને ઉપયોગી છીએ. તે પુરુષ અદ્વિતીય બ્રહ્મ તત્વને જાણતો નથી. માટે તે પુરુષ દેવાનામ પશુ તુલ્ય છે. હવે આ બુદ્ધિ હોય, પણ પેલી બુદ્ધિ આત્મતત્વની બુદ્ધિ હોય તો મુક્તાનંદ બાબાએ ગણેશપુરીમાં થઈ ગયા ને, એમણે એક સરસ લખ્યું, આપકો પૂજો આપકો ધ્યાવો આપને આપકા રામ આપ હોકે રહેતા હૈ. એટલે પૂજન કરો તો કોનું કરો? આપકો પૂજો આપકો ધ્યાવો આપને ही आपका राम आप होके रहता है. પછી એ તું જ બધું રૂપે થાય છે. પણ અન્ય રૂપે કરો તો આ દેવાનામ પશુ રૂપે ગણાય. જેમ પશુ ગાડીએ જોડવા, ખેતર ખેડવા, ભાત તાણવા ઇત્યાદિ કામમાં આવે છે,
તેમ મનુષ્યરૂપી પશુ યજ્ઞ આદિ ભોગ દેવતાઓને ભોગ આપે છે. તે દ્વારા દેવતાઓને તે પુરુષ કામમાં આવે છે. તેથી તેને દેવોનો પશુ કહ્યો. અને બીજી શ્રુતિમાં પણ કહ્યું છે કે જે પુરુષ અદ્વૈત બ્રહ્મને વિશે ભેદ બુદ્ધિ કરે છે તે વારંવાર મૃત્યુને પ્રાપ્ત થાય છે. માટે ભેદ બુદ્ધિ મૂકીને દેવ એક છે, એટલે દેવ એક જ છે અને તે હું છું. સચ્ચિદાનંદ આત્મા બ્રહ્મ એ હું જ છું અને સર્વ મનનો સાક્ષી છે એમ ગુરુ શાસ્ત્રમાં ઉપદેશથી જાણી અને અભેદ બુદ્ધિ કરવી. સ્મૃતિમાં પણ ગુરુ શિષ્યના સંવાદથી સર્વના મનનો સાક્ષી દેવ એક જ છે એમ કહ્યું. એટલે આપણે સાક્ષી ભાવમાં આવીએ ત્યારે સાક્ષી ભાવ સમગ્ર અવસ્થાના એટલે જાગ્રત અવસ્થાના સાક્ષી એ રીતે આપણે વિચાર કરવાનો. આ એક અંતઃકરણના સાક્ષી એ રીતે વિચાર કરવાનો ને સમગ્ર અવસ્થાના હું સાક્ષી છું એ રીતે વિચાર કરવાનો. ખ્યાલ આવ્યો? નહીતર હું આ અંતઃકરણનો સાક્ષી તો પછી ત્યાં તો ભેદ બુદ્ધિ બાકી તો બધી રહેશે એમની. પણ સમગ્ર અવસ્થાનો હું સાક્ષી છું. એટલે જે કંઈ બને છે, જે કંઈ ઘટના ઘટે છે એનો હું સાક્ષી છું. સાક્ષી કેવો હોય? તટસ્થ હોય અને એમાં સંકળાયેલો ના હોય. કો દેવ યો મન સાક્ષી મનો મે દ્રશ્યતે મયા તર્હિ દેવ ત્વમેવાસી એકો દેવ ઇતિ શ્રુતે. કોઈ ઉત્તમ અધિકારી મુમુક્ષુએ વેદ વાક્યથી એમ શ્રવણ કર્યું કે દેવને જાણવાથી સર્વ પાશની નિવૃત્તિ થાય છે. એટલે દેવને જાણવાથી સર્વ પાશની નિવૃત્તિ થાય છે. એ સાંભળીને એને મનમાં વિચાર કર્યો કે કો દેવ, એ દેવ કોણ છે? મને તે દેવનો કોણ અનુભવ કરાવે? એવો વિચાર કરીને કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુને શરણે જાય છે અને પ્રશ્ન પૂછ્યો કે કો દેવ, આગળ જે કીધું ને કો દેવ યો મન સાક્ષી, તો કહે છે કોણ? તો ગુરુએ ઉત્તર દીધો યો મન સાક્ષી, જે મનનો સાક્ષી છે. અર્થાત જે મનનો સાક્ષી છે તે જ દેવ છે. એમ ગુરુના કહેવા ઉપર શિષ્યે વિચાર કર્યો કે મારા મનને કોણ જાણતું હશે? તો મારા મનને હું જ જાણું ને. એટલે આ જરા લંબાણથી વિચાર કરે છે કે મારા મનને કોણ જાણતું હશે? ઇન્દ્રાદિક દેવતા જાણતા હશે કે કોઈ બીજા જાણતા હશે? એવું મનમાં વિચાર કરતા કંઈ નિશ્ચય થયો નહીં. તેથી બુદ્ધિમાન પુરુષ પાસે જઈને પૂછ્યું કે હે કૃપાવાન કૃપાળુ, મારા મનને કોણ જાણતું હશે? આવો પ્રશ્ન એણે કર્યો. ત્યારે પુરુષો કહ્યું કે તારા મનને તું જાણે, બીજો કોણ જાણે? આપણા મનને તો આપણે જ જાણીએ ને. એમ સાંભળીને એના મનમાં થયું કે આ કંઈ ચોક્કસ ઉત્તર દેતો નથી. આને મને શંકા થઈ કે આ જવાબ બરોબર નથી. તે માટે બીજા પુરુષને પૂછ્યું તો એણે પણ કીધું હે દયાળુ, મારા મનનો સાક્ષી કોણ છે? ત્યારે એ પુરુષે પણ એ જ કહેવા લાગ્યો કે તારા મનને તું જાણે. એમ બે ચાર જણાનું એક જ રીતે બોલવું સાંભળીને તેના વાક્યમાં વિશ્વાસ રાખી એકાંતમાં બેસીને તે વિચાર કરવા લાગ્યો કે હું મનનો સાક્ષી છું કે નહીં. તે વિચાર કરતા એને લાગ્યું કે મનનો ધર્મ સંકલ્પ વિકલ્પ કરવો, સુખ દુઃખ ભોગવવું, બહારના પદાર્થોમાં જવું આવવું, એવા મનના ધર્મોને જાણનારો હું જ સાક્ષી છું. એટલે આ મનનો સાક્ષી શું? તો પછી એણે વિચાર કર્યો કે આ સંકલ્પ વિકલ્પ કોને થાય છે? જવા આવવાની ઈચ્છા કોને થાય છે? આ લેવા મૂકવાની ઈચ્છા કોને થાય છે? તો આ મારા મનને થાય છે. એટલે હું મનનો સાક્ષી છું. આવો એને નિશ્ચય થયો. તેવા મનના ધર્મોને જાણનારો સાક્ષી હું છું. કેમ કે જેમ કોઈ એક પુરુષ બીજા પુરુષ પાસે વાત કરતો હોય તે વખતે જો સાંભળનાર પુરુષનું મન બીજા બહારના વિચારમાં લાગ્યું હોય તો તે વાત સાંભળી શકતો નથી. પૂછીએ કે તું ત્યાં સાંભળ્યું? તો કહેશે ના, હું તો બહાર ગયો હતો. આપણે સત્સંગમાં બેઠા આવીએ અને ક્યાંક બીજે જતા રહીએ તો સત્સંગની વાત હોય તો એ સાંભળવામાં આવતી નથી. એટલે પૂછીએ
ભાઈ હું તો જરા બહાર જતો રહ્યો હતો, ભલે હોઈએ સ્થૂળ શરીરથી અહીંયા પણ બહાર ગયો હતો. જ્યારે વાત કરનારને પણ વાત સાંભળવાનું મન સ્થિર નથી એમ ભાસે છે, ત્યારે વાત કરનારો પૂછે છે કે ભાઈ મેં કહ્યું તે સાંભળ્યું? ત્યારે કહે છે ના, મારું મન હમણાં સુધી બહાર ગયું હતું તેથી સાંભળ્યું નહીં. હવે મન ઠેકાણે છે તેથી જે કહેશો તે સાંભળીશ. આ ઉપરથી સ્પષ્ટ માલુમ પડે છે કે પહેલા મન બહાર ગયું હતું ને હમણાં સ્થિર છે એવું જેણે જાણ્યું તે જ મનનો સાક્ષી છે. એટલે મન ગયું, મન આવ્યું અને મન હું જાણું છું તો હું મનનો સાક્ષી છું. તેથી મનની ચંચળતાને અને સ્થિરતાને જાગ્રત અવસ્થામાં જે કંઈ સંકલ્પ, જાગ્રત અને સ્વપ્નમાં જે કંઈ સંકલ્પ વિકલ્પ પૂર્વક મનમાં વિષયો સ્ફુરે છે તેને તથા સુષુપ્તિ અવસ્થામાં સર્વમનની વૃત્તિઓનો અભાવ છે એને જાણવા વાળો કોણ છે? તો હું છું. ખરા ને? હું આ સંકલ્પ વિકલ્પનો એ જાણું છું અને એ સંકલ્પ વિકલ્પના અભાવને પણ હું જાણું છું. માટે મનનો સાક્ષી છું એમ અનુભવથી જાણવામાં આવે છે. પણ મોટાભાગે શું થઈ જાય છે કે આ મનના સંકલ્પ વિકલ્પ સાથે આપણે ભેગા એની સાથે જોડાઈ અને હું સુખી ને હું દુઃખી એવો ભાવ તત્ઘડી થઈ જાય છે. ખરા? મોઢું બગડી જાય આપણું તત્ઘડી કે આણે આમ કીધું, કોને કીધું? આ શરીરને કીધું. એ ભાવ રહેતો નથી. એવો વિચાર કરી મનમાં નક્કી કરી શિષ્ય ગુરુ પાસે જઈને કહ્યું મનો મેં દ્રશ્ય તે મયા, એટલે મારું મન જ મને દેખાય છે, એટલે મનનો સાક્ષી હું છું. એવું શિષ્યનું કહેવું સાંભળીને ગુરુએ કહ્યું તર્હિ દેવ ત્વમ એવ અસી. જે આગળ જે પેલો શ્લોક છે ને કે કો દેવ મન સાક્ષી મનો મેં દ્રશ્યતે, આગળ જે શ્લોક છે ને 174માં પાના પર, કો દેવ, દેવ કોણ છે? તો યો મન, જે મનનો સાક્ષી છે તે. અને પછી ગુરુ પાસે જઈને કહે છે કે મનો મેં દ્રશ્યતે, મારું મન જ મને દ્રશ્ય રૂપે થાય છે. તો કહે છે તર્હિ દેવ ત્વમ એવા હસી, એ દેવ તું જ છે. એટલે મનનો સાક્ષી એટલે મનના સંકલ્પ વિકલ્પો થાય એને જોનારો હું છું. પણ આ અળગો આપણે અંતઃકરણથી અળગા થઈ ન થઈએ ત્યાં સુધી આ ભાવ આપણામાં આવી શકે નહીં. એટલે આ સ્થૂળ શરીર કરતાં આ સૂક્ષ્મ શરીરના ભાવો છે એનાથી અળગા થવામાં જ આ જેમ જેમ અળગા થતા જઈએ એમ આપણે સાક્ષી ભાવમાં આવતા જઈએ. એટલે અને આ પેલી ઊંધી પ્રક્રિયા આપણાથી પકડાઈ ગઈ છે ને એ આ રીતે વિચાર કરવાથી છૂટી જાય. કારણ કે ઘણા જન્મોના આ આપણો અભ્યાસ છે આ પ્રમાણે જોવાનો. તો એમાંથી છૂટવું હોય તો એટલી મહેનત એ માગી લે ને, એટલે એક બે વખત વિચાર કરીએ અને થાય કે ના આ મને આવડી ગયું, ફાવી ગયું છે. પણ સતત એનો અભ્યાસ કરીએ, જ્યાં જ્યાં થાય આ સારું છે આ ખરાબ છે એવો વિચાર થયો કોને થાય છે? આ લેવું છે, આપવું છે, જવું છે, આવવું છે, આ કોને થાય છે? એ આપણે પણ તદગડે આપણે મારે જવું છે ને આવવું છે, લેવું છે ને મૂકવું છે. એટલે આ અંતઃકરણથી છૂટા પડવાની પ્રક્રિયા જેમ 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 દ્રઢ થતી જાય એમ આપણા સુખ દુઃખના જે અનુભવો છે ને એમાં પણ ઘટાડો થતો જાય. ખરેખર તદગડે આ કોને થાય છે એમ વિચાર કરીએ તો આ તો મનને છે અને મન તો જળ છે. આણે મને કીધું અલા ભાઈ કોકે કીધું કે તું ગધેડો છે, તો એ તદઘડી પકડાઈ જશે. મને ગાળ દીધી ને, પણ આ મહાત્માઓ કે શાસ્ત્ર એમ કે તું બ્રહ્મ છે, તું બ્રહ્મ છે, તું સચ્ચિદાનંદ, ના એ નહીં પકડાય. પણ હું ગધેડો છું એ તદઘડી પકડાઈ જશે. ખરા ને? એટલે ઊંધું પકડવાની આદત છે આપણને. એટલા માટે તું સચ્ચિદાનંદ આત્મા છે એ તો અમારથી કેવી રીતે થાય? હું બ્રહ્મ, તું બ્રહ્મ છે એ તો નહીં મેળ પડે. પણ બીજી કંઈ દીધું, મને આવું દીધું, હે
એમ તદઘડી ભાવ આવે છે કે નહીં? એટલે એ રીતે કો દેવ તો યો મન સાક્ષી, એ સ્મૃતિના 3 પાદથી સર્વ પ્રાણીઓમાં જે મનનો સાક્ષી આત્મા છે તે દેવરૂપ છે એમ નિરૂપણ કર્યું. અને 4થા પાદથી એકો દેવ ઇતિ શ્રુતે, એટલે દેવ એક જ છે. હવે સ્મૃતિના 4થા પાદથી દેવ એક છે અને સર્વભૂત માત્રમાં છે તે વિશે શ્વેતાશ્વતર ઉપનિષદની સ્મૃતિનું પ્રમાણ કહે છે કે એકો દેવ ઇતિ શ્રુતિ, દેવ એક જ છે એટલે આત્મા એક જ છે, બ્રહ્મ એક જ છે, ચેતન એક જ છે. એ શ્રુતિનો અભિપ્રાય છે. બ્રહ્મા આદિથી એટલે પીપીલિકા એટલે કીડી પર્યંત સર્વભૂતો વિશે દેવ એટલે સ્વયં પ્રકાશ ચૈતન્ય એક અને અદ્વિતીય છે. એટલે આ પ્રાણીઓ છે અને એની અંદર નહીં, પણ એમાં જ બધા પ્રાણીઓ છે. આપણા શરીરો છે ને એમાં આત્મા છે એમ નથી, પણ આત્મામાં જ આપણા બધાના શરીરો છે. કારણ કે અત્યારે આપણે ક્યાં બેઠા છીએ? આકાશમાં બેઠા છીએ ને. આકાશ આપણામાં છે ને આપણે બેઠા છીએ ના, આપણે અત્યારે આકાશમાં છીએ. તો આકાશ કરતાં પણ સૂક્ષ્મ છે. તો અત્યારે આપણે ક્યાં છીએ? ચેતન આત્મામાં જ છીએ ને, આકાશથી પણ સૂક્ષ્મ છે. તો એટલે શરીરો છે ને એમાં આત્મા છે, ચેતન છે એમ નથી, આપણે ચેતનમાં જ રહ્યા છીએ. સમુદ્ર એમાં તરંગ, ફીણ, પરપોટા એ સમુદ્રની અંદર જ છે ને, સમુદ્રથી ભિન્ન નથી. અને સમુદ્ર વગર એનું અસ્તિત્વ છે નથી. એમ એના વગર આપણું અસ્તિત્વ નથી, પણ આપણને ભૂલ પડી જાય છે. બ્રહ્માદિકની પીપલિકા એટલે કીડી પર્યંત સર્વભૂતો વિશે એક અદ્વિતીય પરમાત્મા છે, તથા સચ્ચિદાન રહિત અને સદવિચાર રહિત અજ્ઞાની લોકોને અજ્ઞાનને જન્ય આવરણથી તથા દેહાભિમાનથી એક દેવ અપરોક્ષ રૂપે જાણવામાં આવતો નથી. એને પરોક્ષ જ દેખાય છે. એટલે બીજે છે તો પછી એને શોધ કરવાનું કહે છે. ગીતામાં પણ ભગવાને કીધું છે ને કે ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે તિષ્ઠતિ અર્જુન. હે અર્જુન, આ ભગવાને એડ્રેસ આપેલું છે એમનું. આપણા બાપુજી આવું કહેતા કે આ ભગવાનનું એડ્રેસ છે, કે ખોળવો હોય તો ક્યાં ખોળો? ઈશ્વર સર્વભૂતાનાં હૃદ્દેશે અર્જુન તિષ્ઠતિ. દરેકના હૃદયમાં ઈશ્વર રહેલો છે અને આપણે ખોળીએ છીએ બહાર. ખરા ને? મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા. એટલે અંતર્મુખ થઈ અને આ ઈશ્વરને આપણે અનુભવ કરવાનો છે જ, પણ આપણને અનુભવથી વંચિત છીએ એટલે દુઃખી થઈએ છીએ. તથા સદવિચાર રહિત અજ્ઞાની લોકોને અજ્ઞાનજન્ય આવરણથી અને દેહાભિમાનથી તે દેવ અપરોક્ષ રૂપે જાણવામાં આવતો નથી. તેથી તે ગૂઢ છે એમ કહ્યું છે. અને તે દેવ સર્વમાં વ્યાપક છે, સર્વમાં વ્યાપક છે અને સર્વભૂતોનો અંતરાત્મા. જો એ જ વાત આવી, સર્વભૂતોનો અંતર. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશ એટલે સર્વભૂતોના અંદર રહેલો, એટલે અંતરાત્મા રૂપે એ જ રહેલો છે. અને પાપ પુણ્યના કર્મોનો ફલદાતા છે. પૃથ્વી આદિ સર્વભૂતોનું અધિષ્ઠાન છે. સર્વભૂતોના સાક્ષી દ્રષ્ટા ચૈતન્ય રૂપ છે. અને તે વસ્તુ તથા કેવળ નિષ્પ્રપંચ અને નિર્વિકલ્પ છે. નિષ્પ્રપંચ અને નિર્વિકલ્પ છે એટલે એનામાં કોઈ પ્રપંચ છે નહીં. એટલે એમાં વિભાગ બનતા નથી અને વિકલ્પ પણ બનતા નથી. તથા તે દેવ નિર્ગુણ છે એટલે એનામાં કોઈ ગુણ નથી. સત્વ જ્ઞાન આદિ ગુણ રહિત સત્યરૂપ જ્ઞાનરૂપ આનંદરૂપ છે. એટલે સત્વાદિ સત્વ ગુણ, રજોગુણ, તમોગુણ, જ્ઞાન આદિ એટલે વિશેષ અને સામાન્ય જ્ઞાન. પણ એ વિશેષ જ્ઞાન એનામાં નથી, પણ એ સામાન્ય જ્ઞાન રૂપે રહે છે. જ્ઞાન આદિ ગુણથી રહિત સત્યરૂપ જ્ઞાનરૂપ આનંદરૂપ છે. માટે હે શિષ્ય,
મન બુદ્ધિનો આત્મા સાક્ષી, મન અને બુદ્ધિનો આત્મા સાક્ષી તે જ દેવ છે એમ નિશ્ચય કરી દેવ મારાથી ભિન્ન છે એવી ભેદ બુદ્ધિ મૂકી દેવી. એટલે હું એનાથી ભિન્ન નથી, પણ હું અભિન્ન છું, હું એ જ છું. તત્વમસી તો એ તું જ છે, એમ હું એ સચ્ચિદાનંદ રૂપ આત્મા જ છું. આમ ભેદ બુદ્ધિ મૂકી અને તું આ સ્વીકાર કરી લે એમ નિશ્ચય કરીને દેવ મારાથી ભિન્ન છે એવી ભેદ બુદ્ધિ મૂકી દેવી. કેમ કે દ્વૈત માનવાથી જ ભય થાય છે. દ્વિત્યાદ ભયમ ભવતી, એટલે બે પણ માનીએ તો પછી આ ભય થાય, આ સારો છે ને ખોટો છે. પણ એક જ માનીએ તો પછી ત્યાં ભય રહેતો નથી. તેમ ભાગવતમાં પણ કહ્યું છે કે ભયમ દ્વિતીય અભિનિવેશતી સ્યાત, એટલે બે પણ માનવાથી જ આપણને ભયની પ્રતીતિ થાય છે. અર્થાત ભેદમાં જ આગ્રહ કરવાથી જન્મ મરણ આદિરૂપ ભય પ્રાપ્ત થાય છે. માટે ભેદ બુદ્ધિ ન કરવી. હવે મુમુક્ષુને સમાધિના અભ્યાસની આવશ્યકતા. અત્યારે પૂરું કરી દેવું છે કે હા બપોર માટે રાખવું છે થોડું ઘણું? અત્યારે જ પૂરું કરી દેવું છે કે બપોર માટે રાખવું છે થોડું ઘણું? રાખીએ તો અત્યારે હવે મુમુક્ષુને સમાધિના અભ્યાસની આવશ્યકતા. તમારે તો 11 વાગે જવાનું છે ને, એટલે આપણે નિયમિત આપણે બપોરે લઈશું. આ અભ્યાસ, કારણ કે સમાધિના પ્રકાર આવે છે, તો એ સમાધિના પ્રકાર અને ત્યાર પછી પરિશિષ્ટ પણ થોડું છે એ લઈ લઈશું, એટલે આપણો કાર્યક્રમ પૂરો થઈ જશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.